ચાલો મિત્રો, આજે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ પેસિવ જોઈશું. પેસિવ વોઇસ એમાં આપણે સ્ટ્રક્ચર જોઈએ. ઓબ્જેક્ટ પ્લસ વિલ હેવ બીન થર્ડ બાય સબ્જેક્ટ. બી થર્ડ તો બધામાં આવે જ છે. ફ્યુચર છે એટલે વિલ, પરફેક્ટ છે એટલે હેવ બીન થર્ડ. The work will have been completed by the time you arrive. તું આવે પહેલાં કામ પૂરું થઈ ચૂક્યું હશે અથવા પૂરું કરવામાં આવી ગયું હશે. The blood report will have been sent by WhatsApp before 5 p.m. બ્લડ રિપોર્ટ 5 વાગ્યા પહેલાં વોટ્સઅપ દ્વારા મોકલી દેવામાં આવી ગયો હશે. The house will have been colored by the time દિવાળી દિવાળી આવે તે પહેલાં ઘરને કલર કામ થઈ ગયું હશે. The truck maintenance will have been finished by tomorrow morning. ટ્રકનું મેન્ટેનન્સ કાલે સવાર પહેલાં પૂરું થઈ ગયું હશે. The brinjal will have been packed by the time the guest come અથવા arrive બી ચાલે. arrive મહેમાન આવે તે પહેલાં ભરથું શેકાઈ ગયું હશે. The decisions will have been made by the board of directors. ડિસિઝન ડાયરેક્ટરના બોર્ડ દ્વારા થઈ ગયું હશે, લેવાઈ ગયું હશે, બની ચૂક્યું હશે. The package will have been delivered by the courier service. કુરિયર સર્વિસ દ્વારા પેકેજ ડિલિવર થઈ ગયું હશે. The tickets will have been booked by the travel agent. ટિકિટો ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક કરવામાં આવી ચૂકી હશે. The presentation will have been prepared by the team. પ્રેઝન્ટેશન ટીમ દ્વારા તૈયાર થઈ ગઈ હશે. The document will have been signed by principal. જે દસ્તાવેજો છે પ્રિન્સિપલ દ્વારા સાઇન કરી દેવામાં આવી ચૂક્યા હશે. The rules will have been explained by the inspector. જે નિયમો છે ઇન્સ્પેક્ટર દ્વારા સ્પષ્ટ કરવા દેવામાં આવી ચૂક્યા હશે. The message will have been sent by the sender. મેસેજ મોકલનાર દ્વારા મોકલાવી ચૂકાયા હશે. The invitation card will have been printed before marriage. ઇન્વિટેશન કાર્ડની છાપણી મેરેજ પહેલાં થઈ ચૂકી હશે. The all food will have been eaten before we reach at party. આપણે પાર્ટીમાં પહોંચશું એની પહેલાં તો ખાવાનું બધું ખવાઈ ગયું હશે. The problem will have been solved by the IT department. જે સમસ્યા છે IT ડિપાર્ટમેન્ટ દ્વારા સોલ્વ થઈ ગયો હશે. સોલ્વ કરવામાં આવી ગયો હશે. The announcement will have been made
બાય ધ સ્પોક પર્સન. જે સ્પોક પર્સન છે એના દ્વારા એનાઉન્સમેન્ટ કરાવી દીધું હશે, કરવામાં આવી ચૂક્યું હશે. The experiment will have been conducted by the scientist. પ્રયોગો વૈજ્ઞાનિક દ્વારા આયોજન કરવામાં આવી ચૂક્યા હશે. The new software will have been installed by the IT team. નવું સોફ્ટવેર IT ટીમ દ્વારા ઇન્સ્ટોલ કરી દેવામાં આવી ચૂક્યું હશે. The room will have been decorated by interior designer. રૂમને શણગારવામાં આવી ચૂકી હશે. કોના દ્વારા? ઇન્ટિરિયર ડિઝાઇન દ્વારા. The result will have been announced by the committee. પરિણામ જાહેર કરવામાં આવી ચૂક્યું હશે. કોના દ્વારા? કમિટી દ્વારા. The car will have been washed. કારને ધોઈ નાખી હશે ભવિષ્યમાં by the auto car spa. હવે બે માઇટ હોય, બે માઇટ એ બધું અંદાજ છે ને જ્યારે આ છે એ ભવિષ્યનો અનુમાન છે ને આ વર્તમાનનું અનુમાન છે. આવી ચૂક્યું હશે. બરાબર મિત્રો. તો આજે મિત્રો આટલું જ. કાલે આપણા વિશે ડ્રિલિંગ કરશું. જય ગુજરાત, જય ભારત.